કબીર સાહેબ કે મને ક્યાં તું ગોતસ, હું તો તારી પાસે છું, તું ગોતસ ક્યાં કડે કે ઈશ્વર ક્યાં છે? પોતાની પાસે છે અને ગોતી છે બીજે. એટલે એની વાણીમાં એમ કહે છે, મોહે કહા તું ઢૂંઢે બંદે मैं तेरी पास में, मोहे कहाँ तू ढूंढे बंदे मैं तो तेरी पास में, ना मैं कोई क्रिया कर्म में, ना मैं कोई क्रिया कर्म में, ना जोग संन्यास में, मोहे कहाँ तू ढूंढे बंदे मैं तो तेरे पास में, ना मैं पोथी ना मैं पंडित, ना मैं काशी कैलाश में, ना मैं पोथी ना मैं पंडित, ना काशी कैलाश में, ना रहता मैं श्री द्वारिका, ना रहता मैं श्री द्वारिका, ना रहता मैं जगन्नाथ में, मोहे कहाँ तू ढूंढे बंदे मैं तो तेरे पास में, ना मैं रहता मक्का मदीना, ना रहता हिमालय में, ना रहता मैं मक्का मदीना, ना रहता हिमालय में, ना रहता मैं जंगल सहारा, ना रहता मैं जंगल सहारा, मैं रहता विश्वास में, मोहे कहाँ तू ढूंढे बंदे मैं तो तेरी पास में, कहत कबीरा सुनो भाई साधु, कहत कबीरा सुनो भाई साधु, सब शासन के सास में, सब शासन के श्वास में, जो खोजे तो तुरंत मिलूं, जो खोजे तो तुरंत मिलूं, छिन भटके तलाश में, छिन भटके तलाश में, मोहे कहा तू ढूंढे बंदे मैं तो तेरी पास में, મને ક્યાં ગોતવા જઈશ, ઈશ્વરને ક્યાં ગોતવા જાવું? એ તો પોતે પોતાની પાસે છે ઈશ્વર. ક્યાંય ગોતવા જવું પડે એમ ખરું? ન જવું પડે. મંદિર મસ્જિદ ક્યાંય ન જવું પડે. ઈશ્વર તો પોતાની પાસે છે અને ગોતી છીએ આપણે બીજે. ક્યાંય ઈશ્વર મળે નહીં. જો ઈશ્વરને મેળવવા હોય તો સદગુરુને મળી લેવું, અને સાચા સદગુરુ મળે તો ઈશ્વર તરત જ મળી જાય, એમાં વાર લાગે નહીં. પલમે ઈશ્વરને મેળવાવી દે. એટલે કે તું મોહે કહા ઢૂંઢે બંદે મેં તો તેરે પાસ મેં. આપણી પાસે છે કે નહીં ઈશ્વર? પોતાની પાસે. ક્યાંય ગોતવા નથી જવાના. સદગુરુ મહારાજ ક્યાંય લાવતા નથી, કાંઈ કરતા નથી, પણ પોતામાં છે એને બતાવી દે જો આમાં ઈશ્વર છે, જોઈ લ્યો. ના મેં કોઈ ક્રિયા કરમ મેં, કોઈ ક્રિયા કરવામાં કરી તો એમાં ઈશ્વર મળે ખરા? તો આખું જગત કરે.
આખું જગત કરે છે. ઈશ્વર મળ્યો કોઈને? તમને મળ્યો? તમે કંઈ કરો છો? કંઈ કરવું પડે? છતાં ઈશ્વર મળે. બોલો. અને ઈશ્વરને દર્શન થાય. કોઈ કે દર્શન થાય, પણ આ તો ઈશ્વરના દર્શન થાય. એટલે ક્રિયાકર્મ में ન મળે જોગ સંન્યાસ में સંન્યાસ લે, જીવન સમર્પિત કરી દે, ગુફામાં રહીએ, જટા વધારે, પણ ઈશ્વર મળે નહીં. ઈશ્વર ક્યાં મળે? ઈશ્વર મળે ક્યાં? પોતામાં. જ્યાં ઊભો છે ત્યાં, જ્યાં છે ત્યાં ઈશ્વર મળે. બાકી ઈશ્વર ક્યાંય મળે નહીં. ગમે એટલા મહેનત કરી આ દેહને જલાવી દઈ, પણ ઈશ્વર મળે નહીં. સદગુરુ પાસે જાય એટલે તરત જ ઈશ્વરના દર્શન કરાવી દે. એટલે ના પાડી છે કે કોઈ પણ ક્રિયાકર્મ મેં ઈશ્વર મળશે નહીં, જોગ સંજોગમાં મળશે નહીં. નામે પોથી વાંચી થાક્યા. પોથીમાં ના પાડી. નામે પોથી ના પંડિત. આ પંડિત પાસે મળવાનો છે? પંડિત તો પંડિતાઈ કરે, પોથી વાંચે. એ તો વાંચેલું વાંચે ને, લખેલું વાંચે કે નહીં? આ તો અણલેખું જે વાંચે એનું કામ છે. અણલેખું છે કે નહીં? આ વસ્તુ અણલેખી વસ્તુ જે વાંચે એનું કામ છે. એટલે કે છે નામે પોથી નામે પંડિત નામે કાશી કૈલાસ મેં. કાશી જાય તોય મળે નહીં, કૈલાસમાં જાય તોય મળે નહીં. મળે કોઈને? મળ્યા છે? કૈલાસમાં જેટલા ગયા ને એ મારા મિત્ર ભેગા થયા, મને કે બેરા થઈ ગયા. બોલો, એટલી ઠંડી તો બેરા જ થઈ જાય ને. તો ઈશ્વર હોય તો બેરા થાય? આ તો બધુંય કર્મને આધીન છે. સુખ દુઃખ સર્વે કર્મને આધીન છે. પણ ઈશ્વરને મળવું હોય, ઈશ્વરને પામવું હોય તો સદગુરુ પાસે જ જવું પડે. સદગુરુ પાસે જે લોકો ગયા એને તરત જ ઈશ્વર મળ્યા. કોણ ગયું? રામ ગયા, કૃષ્ણ ગયા, જે સદગુરુ પાસે ગયા. રામાપીર, આપણે રામાપીરના અત્યારે કરી છે રામા મંડળ રમાડી કે નહીં? આખા જગતમાં રામા મંડળ હાલે, પણ ના પાડી કે હે અરજી ભાટી, તૈણાભર કરમ કરશો તો ધર્મ હારી જશે. ના પાડી છે કે નહીં? તો આપણે તો એટલે ક્રિયાકર્મમાં ના પાડી. કાંઈ કરવું ન પડે. ઈશ્વરને મેળવવા માટે સંતને જ મળવું પડે. એટલે ના મેં પોથી ના મેં પંડિત ના મેં કાશી કૈલાસ મેં ના મેં रहता શ્રી દ્વારિકામાં. ના रहता મેં દ્વારિકામાં. ના પાડી કબીર સાહેબ કે હું ન્યાય નથી. તો ક્યાં અહીં છે ઈશ્વર? દ્વારકામાં નથી, કૈલાસમાં નથી, કાશીમાં નથી, તો ઈશ્વર હશે ક્યાં? ઈશ્વરને ગોતવા ક્યાં? ઈશ્વર તો પોતા પાસે છે. કૃષ્ણ ભગવાને કીધું કે હું રજે રજ અને કણે કણમાં છું. તો અહીં હોય કે નહીં? છે જ, પણ એને બતાવવા વાળા કોણ? ઈશ્વર તો છે જ. આપણે તો સાંભળી, ભજન સાંભળી કે મારે જાવું છે નિર્વાણી, કરી લે આતમની ઓળખાણી, મારે જાવું છે નિર્વાણી. તો નિર્વાણ પદ શું છે? એવું કોઈએ પૂછ્યું નહીં કે ભાઈ ભજન તમે બોલો છો, આનો એક કડીનો ઉત્તર ખરો કે નિર્વાણ પદ એટલે વાણીમાં ન આવે, ઈ પદ નિર્વાણ છે. ઈ પદ કયું? ઈ પદ કયો ને તમે? ઈ પદ સદગુરુ મહારાજ બતાવે. એટલે કહે છે કે એકોયમાં ક્યાંય ઈશ્વર મળે નહીં. સદગુરુ પાસે જાય એટલે તરત જ ઈશ્વર મળે. અને એમાં રહી ગયા, એના નામ મટી ગયા, રહી ગયા, અને એને આવન જાવન મટી ગયું. આવન જાવન ક્યું? સદગુરુ મહારાજ જન્મ મરણનો ફેરો મટાડી દે, કર્મ પણ બધાય ત્યાં મટાડી દે. ત્યાં કાંઈ કર્મ કે ધર્મ કાંઈ રહે નહીં. ત્યાં સદગુરુ મહારાજ આપણને ઊભા રાખી દે. અને ત્યાં જે માણસ ઊભા રહી ગયા, જે સદગુરુના વચને હાલી ગયા, એ આ ભવસાગર તરી ગયા. નહીતર તો જો આ ભવસાગરમાં અનેક જન્મ લઈને થાકી ગયા અને બીજા કેટલાય જન્મો લેવા પડે, એનો કોઈ
નક્કી જ નથી. પણ જેને સદગુરુ મળ્યા એને જન્મ મરણ નથી. આ ઈશ્વર કબીર સાહેબ એક સાખીમાં કહે કે સાહેબ તેરી સાહેબી મુખ से कही न જાય, જ્યુ મહેંદી કે પાત મેં લાલી રહી છુપાઈ. આ સાહેબની સાહેબી છે એ મુખથી કહેવાય એવી છે? કહેવાય જ નહીં. છતાંય આપણે વર્ણન કરીશું. પણ ત્યાં ઊભા રહી ગયા છે. જ્યાં ઈશ્વર છે ત્યાં સુરતા ઠેરાઈ ગઈ છે. તો ચલતા દેવલ પૂજના ક્યાં બેઠે છે કામ, આ જીતના દીકે આત્મા તીતના શાલિગ્રામ. આમાં એક એકમાં શાલિગ્રામ છે કે નહીં? એકમાં શાલિગ્રામ. સદગુરુ મહારાજ એ શાલિગ્રામને ઓળખાવે કે નહીં? એ જ શાલિગ્રામ છે અને એને જ ઓળખાણ કરાવે. જેમ મહેંદીમાં લાલી હોય, મહેંદી તો ઊભી હોય પણ દેખાય ખરી? એનું પાંદડા તોડી ઘૂંટણ કરવું પડે, ઘૂંટણ કરીને એનો રસ કાઢવો પડે ત્યારે લાલી દેખાય. એમ શબ્દરૂપી જ્યારે સદગુરુ મહારાજ શબ્દ આપે અને શબ્દનું ઘૂંટણ કરતા કરતા ત્યાં પહોંચી જવાય. એ લાલી ઈશ્વરની લાલીમાં પહોંચી જવાય. પહોંચાય કે નહીં? આ દેખાય એ ઈશ્વરની લાલી છે કે બીજું કંઈ? એની લાલી છે. એટલે કહે છે કે હું દ્વારકામાં નથી, ક્યાંય નથી. હું શ્રી દ્વારકામાં નહીં, જગન્નાથ મેં નહીં હું. જગન્નાથમાં પણ હું નથી. તો જગન્નાથમાં ન હોય, જગન્નાથમાં ન હોય તો હોય ક્યાં ઈશ્વર? કૈલાસમાં ન હોય, દ્વારકામાં ન હોય, જગન્નાથમાં ન હોય તો ઈશ્વર હોય ક્યાં? ઈશ્વર પોતા પાસે જ્યાં છે ત્યાં, જ્યાં ઊભો છે ત્યાં. તમે જગન્નાથ જાય આપણે તો ત્યાં ઈશ્વર છે કે નહીં? ત્યાં હોય તો અહીંયા છે કે નથી? બધે ઈશ્વર છે. જ્યાં જોઈ ત્યાં બધે ઈશ્વર જેમ છે એમ સમજાવે. ના મેં રહેતા મક્કા મદીના, મેં મક્કામાં નથી, મદીનામાં નથી, ના પાડતી હતી બધે નહીં. કોઈ જગ્યાએ હું નથી કે. તો ક્યાં છે ઈશ્વર? છે ક્યાં? હું મક્કા નથી, મદીના નથી, તો આપણે તો ત્યાં જાય છીએ ગોતવા માટે. પણ ગોતવા માટે ગયા છે, કોઈને મળ્યા નથી. ઈશ્વર ન મળે. ઈશ્વરને મળવું હોય તો સદગુરુ પાસે જ જવું પડે. એટલે ઈશ્વર તરત જ એના દર્શન કરાવી દે અને ત્યાં ઊભા રહી જાય તો બધું એમાં વિરમી જાય કે નહીં? બધું એમાં વિરમી જાય, કાંઈ ન કરવું પડે. એટલે કે છે ના મેં મક્કા મદીના ના હિમાલય મેં, હું હિમાલયમાંય નથી, હું હિમાલયમાંય નથી. તો આ એક સંત એમ કહે છે કે કૃષ્ણ ભગવાન એમ કહે કે હું રજે રજ ને કણે કણમાં છું. તો હિમાલયમાં હોય ને, રજે રજ કણે કણમાં હોય, પણ છે ઈશ્વર કેવા એ જ આપણને ખબર નથી. ઈશ્વર છે કેવા કે નિરંજન નિરાકાર છે, કોઈ આકાર નથી. તો આપણે આકારમાં ગોતી તો ક્યાંથી મળે? આકારમાં નથી. પછી ઈશ્વર અલગ છે એટલે લખવામાં આવતા નથી તો ક્યાંથી મળે? નિર્વાણી છે તો બોલી ગમે એટલું બોલી તો એમાં પણ મળે નહીં. મળે એમાં? ઈશ્વર એમ મળે નહીં. પણ સદગુરુ પાસે જાય એટલે તરત જ ના ઈશ્વરના દર્શન કરાવે. પણ મક્કા મદીનામાં મળે નહીં, હિમાલયમાં મળે નહીં. મેં ના રહેતા જંગલ સહારા, કેટલાય જંગલમાં વહી જાય, એકાંતમાં વહી જાય, પણ ત્યાં ઈશ્વર મળે નહીં. વહી જાય કે નહીં? કેટલાય ગુફામાં વહી જાય, કેટલાય તો કેટલી સિદ્ધિઓ પ્રાપ્ત કરે. જો સિદ્ધિઓ મળે, આ જગતની સિદ્ધિ જોતી હોય એટલી મળે. એ મંત્રમાં મળે, જે કાંઈ આપણા ભાવ હોય એ પ્રમાણે મળે. આપણો ભાવ હોય એ પ્રમાણે મળે ને. પણ એ શું કામની? એ તો આપણને મળી ચૂક્યું છે. આપણે તો રાજ જેવું અત્યારે રાજ છે, લ્યો કયો તો છે કે નથી? એ તો બધું મળી ચૂક્યું છે. મેળવવાનું એક જ બાકી છે. અને એ જેને મળ્યું છે એને કોઈ દી આઘા પાછા ત્યાંથી ગયા નથી. મેં ના રહેતા જંગલ સહારા, મેં रहता हूँ विश्वास में.
તેમાં રહું છું. જેને પોતાના નામ ઉપર વિશ્વાસ આવી ગયો એમાં હું રહું છું, ક્યાંય હું રહેતો નથી. કેવું નામ છે કે નામ જેણે જાણ્યું તે તો વેદ 4 ભણ્યો. જેને આ નામ જાણ્યું એ વેદ 4 ભણ્યો. નામનો ભેદ જેણે જાણ્યો તે તો ખરો તરત બન્યો. આ નામનો જેને ભેદ જાણ્યો એ તો ખરો તરત જ બની ગયો. કાંઈ કરવું ન પડે. કરવું પડે કાંઈ? એ કે નિરાંત વાળા કે બધાય બોલતા હોય, બોલે ને. કારણ કે એને કબીર સાહેબ કે વાણી હમારી ફિર ગઈ यही देश यही तन खारी सो मीठी भाई સદગુરુ કે ઉપદેશ. આ જેની વાણી ફરી જાય, એનું બોલવાનું ફરી જાય, હાલચાલ ફરી જાય, બધુંય ફરી જાય. સદગુરુનો શબ્દ જો એ ગ્રહણ કરે ને તો બધુંય ફરી જાય. એટલે કહે છે કે હું રહું છું વિશ્વાસમાં. જેને નામનો વિશ્વાસ આવી ગયો એને ઈશ્વર બાજુમાં જ છે. ક્યાંય ગોતવા જવું, સન્મુખ સામા ઊભા છે. સન્મુખ ઊભા છે કે નહીં? સામા ઊભા છે. ક્યાંય ગોતવા જવા પડે એવું નથી. કહત કબીર સુનો ભાઈ સાધો. ઈ કે કબીર સાહેબ શું કે, કહત કબીરા સુનો ભાઈ સાધુ. બધાય આ શબ્દને જેને જાણ્યો છે એ સર્વે સાધુ છે. સાધુ કેમ છે કે પોતાની સાઈડ પોતાને આવી ગઈ એટલે સાધુ છે. સાધુ કોને કહેવાય કે પોતાની સાઈડ જેને આવી જાય એને સાધુ કહેવાય. કે સાઈડ આવી ગઈ એ સાધુ. ભગવા કપડાં પહેરે સાધુ થવાય છે? જટા વધારે સાધુ થવાય છે? આડા ઊભા લીટા કરે સાધુ થવાય છે? ન થવાય. સાધુ તો જેને પોતાની સાઈડ આવી ગઈ, હું ક્યાં છું, હું કોણ છું, એને જેને ખબર પડી ગઈ એ સાધુ છે. એ સાધુ આ જગતમાં રહેતા હોય તો જગત ઓળખે ખરા? જગત ભગત ભેગા રહીએ, કોઈ ઓળખે નહીં. પણ હોય તો સાધુ હોય કે ન હોય? બાકી તો બધાય જગતને માર્ગે ચડાવવા વાળા. માર્ગે ચડા છો લૂંટા. આ માર્ગે આયલા એ બધાય લૂંટવાનું છે કે નહીં? અહીંયા આમ કરો, અહીંયા આમ કરો, સમય જાય, પૈસા વેડફાય, ડીઝલ વેડફાય, પેટ્રોલ જાય, જાય કે નહીં? હળિયાપટ્ટી કરે, પણ મળે ખરા? ઈશ્વર મળે ખરા? ન મળે. જો ખોજો તો તુરંત મિલું, જો ખોજો તો તુરંત મિલું. જો ખોજ કરે તો તરત મળે એવા છે કે નહીં? હે, તરત મળે. અજબ નામ હે સબસે મોટા, સોજ ખોજ સંસારી. આ અજબ નામ સબસે મોટા, સોજ ખોજ સંસારી. આ નામ મોટું છે કે નહીં જગતમાં? મોટામાં મોટું છે કે નહીં? અજબ. આને કોઈ જાણી ન શકે. અજબ નામ સબસે મોટા. આ બધાયથી મોટું આ નામ છે. ઈ નામ આપણને મળી ચૂક્યું છે. અજબ નામ છે સબસે મોટા, સોજ ખોજ સંસારી. અરે કંઈક તો વિચાર કરી કે હું ક્યાંથી આવ્યો છું, હું ક્યાં, મારું ઘર છે, હું કઈ ઘરે જવાનો છું. આ કાયા જદી પડી જાય તેથી મારું ઘર ક્યું હોય છે? જેને ઘર જોયું, કાં છે આયા કિધર જાયેગા, કોણ તુમ્હારા ધામા. આ કાયા પલ મેં પડ જાવે ફિર બતાવો ઠામા. આટલી જ સદગુરુ મહારાજ આટલી જ નિશાની આપે છે. કાંઈ નથી કરવું. લા ભાઈ, જ્યાંથી આવ્યા છે અને આમાં ક્યાં છે અને ક્યાં જવું છે, આટલું જ આપણે ગોતવાનું છે. સદગુરુ મહારાજ આટલું જ બતાવે છે કે બીજું કંઈ? આટલું જ બતાવે છે કે ભાઈ તું આવ્યો છો ક્યાંથી, આમાં ક્યાં છો અને ક્યાં જવું છે. આટલું જ સદગુરુ મહારાજ ઓળખાણ કરાવે અને કરવાની આટલી જ છે. આપણે આ ભવસાગરની ભૂલવણીમાં પોતાનું ઘર ભૂલી ગયા છે. ભૂલી ગયા છે કે નહીં? છેડા બે હતા. ક્યાં છેડા? એક જન્મનો અને એક મરણનો. આ બે છેડા સદગુરુ મહારાજે બે છેડા દડો વારી અને બે છેડા ભેગા કરી દીધા કે નહીં? ભેગા કરી દીધા. ક્યાં ભેગા કર્યા? કે તારે હવે તું જન્મ નહીં, જન્મે ઈ મરે, પણ આપણે જન્મા નથી અને આપણે મરી નહીં. એટલે કીધું છે
કે પરાપાર જે પરખો, આ કેવો છે? ऐसा है गिरधारी, अपरंपार परापार ऐसा है गिरधारी। આ गिरधारी કેવો છે? બધાયથી પર, અપરંપાર છે, એનો કોઈ પાર પામી શકે નહીં, પણ છતાંય પામ્યા છો ને. આપણા જીવન સાહેબે કીધું કે મારી નૈન કમનમાં સમાણો, હે આનો કોઈ પાર પામી શકે નહીં. અને આ એવો છે છતાંય જીવન સાહેબે એમ કીધું કે મારી નૈન કમળમાં સમાણો આ મોરલો, હે તો નૈન કમળમાં સમાઈ ગયા કે નહીં? સંતની નૈન કમળમાં ઈશ્વર સમાઈ જાય. બિંદુમાં સમદર સમાઈ ગયો એવું આપણા સદગુરુ મહારાજ કહેતા. એક બુંદમાં સમદર સમાઈ ગયો તો પોતાનામાં સમદર સમાય કે નહીં? પોતાનામાં સમાઈ જાય. બ્રહ્મ પોતે છે, પોતા સિવાય નથી. ધ્યાન કી ધૂન મેં જ્યોત જલત હે. આ જેને ધ્યાન પડી ગયું ને ત્યાં બ્રહ્મરૂપી જ્યોત જલે છે. આમાં જેનું ધ્યાન પડી ગયું, આ શબ્દમાં ધ્યાન પડી ગયું, ત્યાં બ્રહ્મરૂપી જ્યોત જલી જ રહી છે. પણ જેને બ્રહ્મ જોયો હોય તો ને, વાહે ગુરુ, આપણે એમ કહી વાહે ગુરુ, સંતો તો સાચું કહી ગયા. એમાં ગુરુ છે કે નહીં? જે બોલાય છે વાહે ગુરુ એટલે એમાં ગુરુ. આગમ, આગમ લખ્યું છે, આગમ વાણિયાનું મોટું આગમ હોય, આગમ લખ્યું હોય તો એની આ ગમ, આની ગમ કરી લેવાની છે. આગમ ઈ પુસ્તક આનું લખ્યું છે, લખ્યું છે કે નહીં? આગમ એટલે આની ગમ કરી લેવા જેવી છે. જે આપણને ગમ નહોતી એ સદગુરુ મહારાજ ગમ બતાવે છે. એટલે કીધું કે ધ્યાન કી ધૂન મેં જ્યોત જલતે, મીટો અંધર અંતર કો. અંધારું મટી ગયું કે નહીં? હવે અંધારું રહ્યું? અંધારું રહ્યું? હવે મટી ગયું. હવે કઈ છે જ નહીં અંધારું. ગુરુ, ગુરુ કહેતા અંધારું અને રૂ કહેતા અંજવાળું. સદગુરુ છે ને એ અંધારામાંથી અંજવાળામાં લઈ જાય, જ્યોત પ્રકાશી જાય. એટલે કહે છે ગરજે ગગન પ્રેમ તત્વ શું? આ પ્રેમ વરસી જ રહ્યો છે. આ કેમ ખબર પડે? વીજળીના ચમકારે મોતી પરોવ, આ વીજળીના ચમકારા થઈ રહ્યા છે લ્યો, અને આમાં મોતી પોરે, મોતી પોરવાય કે નહીં? આ એક એક શબ્દના મોતી પોરવી લેવા જેવા છે. એક એક શબ્દની અંદર ઓલી વીજળી